हे मारे आंगण स्वामी पधार्या अवसर रूडो आयो रे वागे ढोल धमक धमक धम। हे मारे आंगण स्वामी पधार्या अवसर रूडो आयो रे वागे ढोल धमक धमक धम। बधाई गाना ढोल संगे शरणायु अगड़ाओ रे वागे ढोल धमक धमक धम। हे मारे आंगण स्वामी पधार्या अवसर रूडो आयो रे वागे ढोल धमक धमक धम। झरूखे दीवड़ा प्रगटाओ आंगण मोतीड़ा वेराओ। झरूखे दीवड़ा प्रगटाओ आंगण मोतीड़ा वेराओ। हे आवो रे बेड़ा कही जाना कमाले तोरणिया बंधाओ सुकमा हाथिया पूराओ। कमाले तोरणिया बंधाओ सुकमा हाथिया पूराओ। गावो रे बेड़ा वही जाना घेर घेर मां आनंद थयो साकरू वेसाओ रे साकरू वेसाओ रे वागे ढोल धमक धमक धम। हे मारे आंगण स्वामी पधार्या अवसर रूडो आयो रे वागे ढोल धमक धमक धम। धमक धमक धम। धमक धमक धम। धमक धमक धम। ओम पम पम बम भम કાનમાં આપણે ગાયત્રી મંત્રનો પાઠ કરવાનો છે। ઓમ શ્રી સહજાનંદાય વિદ્મહે સાક્ષરવિમલામૃતદાસમ નારાયણં નરકમય તન્નો દેવી પ્રચોદયાत्। શક્તિનું વૃદ્ધ શરીર છે અને બીજી મોટી વસ્તુ શું થઈ છે જેમ એમની ઉંમર વધી છે એમ બીજી બાજુ આ સંસ્થાનો વિકાસ પણ એટલો થયો છે। આજે આ બે સંસ્થાનો વિકાસ પણ આજે તમે જુઓ ને પ્રોગ્રેસ એ દિવસે આમ બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ કૂદકે ને ભસકે વધતો જ જાય છે। હમણાં પ્રભુ સાહેબ મારા ત્યાં થોડા સમય પહેલા મુંબઈ હતા તો એ લગભગ 2-3 મહિના ગાળામાં 60 મંદિરોની પૂજન કરેલું। આપણું મંદિર પણ આ મૂર્તિઓ પણ ત્યાં સ્વામી મુંબઈમાં પેલું પૂજન કરેલું। અહીંયા છે મેલબોર્ન છે એ બધી મૂર્તિઓનું સ્વામીએ ત્યાં આગળ મુંબઈમાં પૂજન કરેલું। એવી 60 મંદિરની મૂર્તિઓનું પૂજન કરેલું। એના પરથી આપણે ખ્યાલ આવે ને અત્યારે બાય એવરેજ જો એવરેજ કેવું હોય તો દર 10 દિવસે 9 મંદિર આ સંસ્થામાં ઉમેરાય છે। અત્યારે પહોંચી ન વળે પણ એક વસ્તુ તો નક્કી છે કે આ મૂર્તિમાં પ્રાણભેજ પ્રતિષ્ઠા કરી શકે એટલે જે બધી મૂર્તિઓ આવી તૈયાર થાય મંદિર માટે એ મૂર્તિઓ સ્વામી જ્યાં બિરાજતા હોય ત્યાં મૂર્તિઓ લઈ જવામાં આવે અને ત્યાં સ્વામી જાતે પોતે એનું પૂજન કરે આરતી ઉતારે અને એ રીતે આપણને આપે છે। એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આજે આપણને આવું પવિત્ર આજે આ સ્થાન મળ્યું સુંદર
આવું સરસ મજાનું સિંહાસન તમે જો કેટલું સરસ મજાનું કેટલું સુંદર કાર્વિંગ છે એમાં અને સાથે સાથે મૂર્તિઓ પણ કેટલી સુંદર છે અહીંયા આગળ. તો આજે ખરેખર અહીંયા ભગવાન બિરાજમાન થઈ ગયા. એટલે આજે કે છે ને શાસ્ત્રમાં કહ્યું કે જ્યારે જ્યાં જ્યાં આવું એક મંદિરનું નિર્માણ થાય ત્યાં પૃથ્વીની આયુષ્ય 10,000 વર્ષ વધી જતી હોય છે. 10,000 વર્ષ આ પૃથ્વીનું આયુષ્ય વધી જાય. શાથી? કારણ કે આ મંદિર થયું. પ્રભુ સાહેબ મહારાજ હંમેશા કહેતા હોય છે કે આજે જેમ કોઈ સ્કૂલ બનાવે તો સ્વાભાવિક છે કે ત્યાં વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે ત્યાં ભણવાના છે. કે આજે કોઈ હોસ્પિટલ બને તો સ્વાભાવિક છે કે ત્યાં જે બીમાર માણસો છે એ ત્યાં સારવાર લેવાના છે. આજે કોઈ લાઇબ્રેરી બનાવે તો ત્યાં લોકો બધું વાંચવા જવાના છે. તો પ્રભુ સાહેબ મારે કે આવી રીતે મંદિર બને તો સહેજે લોકો ત્યાં ભગવાનનું ભજન ભક્તિ કથા વાર્તા સત્સંગ બધું કરશે. તો એ જે સત્કાર્ય થાય આવું જે સત્કાર્ય થાય એને કરીને આ પૃથ્વીનું આયુષ્ય રીતે વધતું હોય છે. તો આજે એવું ખરેખર આ સુંદર કાર્ય અહીંયા વિલિંગટન ખાતે કર્યું. અને એમાં પણ તમે બધા જે ખરેખર અમે જોઈ રહ્યા છીએ આટલા દિવસથી આ મંડળ બહુ નાનું છે છતાં પણ બધા શ્રમ સુધારવાની એકતાથી બહુ સુંદર રીતે આ બધો પ્રસંગ આજે કેટલા આપણે જે ટોકલેન્ડથી ક્રાઇસ્ટચર્ચથી સિડનીથી બધા કેટલાય ઠેકાણેથી બધા હરિભક્તો આવ્યા છે. એનું તમે બધા ખૂબ જ સારી રીતે આગતા સ્વાગતા બધી રીતે કર્યું અને પ્રસંગને આજે ખૂબ ખૂબ આ રીતે તમે શોભાવ્યો છે. એ બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન બિરાજમાન થયા તો આપ સૌને બધાને નમ્ર વિનંતી કરવાની કે અહીંયા ભગવાન બિરાજમાન થયા છે હવે ખાસ દર્શન માટે આવજો બધા. જેનાથી જે લોઅર અર્થમાં રહેતા હોય એને તો રોજ દર્શન માટે રીતે આવું.